જૂનાગઢના કેશોદમાં નિયમોના સરેઆમ ધજાગરા ઉડી ગયા। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જ કરી કાયદાની એસી કી તેસી। ચંદુ મકવાણાએ જ જાહેરમાં કરી બર્થડે ઉજવણી। જાહેર રસ્તા પર આતશબાજી સાથે બર્થડે કેક કાપી। આ ઉજવણીમાં ધારાસભ્ય દેવા માલમ પણ હાજર રહ્યા હતા। આવી જ કોઈક ઘટના કોઈ સામાન્ય વ્યક્તિએ ઘટી હોત અથવા તેના દ્વારા ઘટી હોત તો હાલમાં તેના પર ગુનો દાખલ થાત, કારણ કે જાહેરમાં આ રીતે કેક કાપવી, ઉજવણી કરવી તે ગેરકાયદેસર છે। પરંતુ આ જે વ્યક્તિએ કર્યું છે તેના પર કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। પોલીસ અહીં સુધી પહોંચી શકશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે। કેશોદમાં નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જ કાયદાની એસી કે તેસી કરી, જાણે કાયદો ખિસ્સામાં રાખ્યો હોય। ત્યારે પોલીસ આ જે વ્યક્તિ છે તેની સુધી પહોંચશે કે કેમ તે બાબતે સવાલ થઈ રહ્યો છે। કદાચ પોલીસના હાથ ટૂંકા ન પડે તો સારું। જાહેર રસ્તા પર આતશબાજી સાથે બર્થડે કેક કાપી આવું કોઈ સામાન્ય વ્યક્તિએ કર્યું હોત તો પોલીસે તેને માફી મંગાવી હોત અને પોલીસે તેની ધરપકડ કરી હોત। હવે વધુ માહિતી મેળવીએ, અમારા સંવાદદાતા અશોક પાસેથી માહિતી મેળવી। અશોક, આ જે વ્યક્તિ છે તે સામાન્ય વ્યક્તિ નથી, એટલા માટે પોલીસ પહોંચી શકતી નથી। પોલીસ સામાન્ય વ્યક્તિ સુધી તરત પહોંચી જાય છે, નિયમો બતાવે છે, કાયદા બતાવે છે, પરંતુ આ જે વ્યક્તિ છે તે ભાજપના છે તો તેમની સુધી પહોંચશે પોલીસ? મિતુલ, ચોક્કસથી જણાવી દો તો કાયદાના ધજાગરા ઉડાડતા હોય ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો હાલ જે બર્થડે નો છે તે વિડીયો વાયરલ થયો છે। તો વાત કરીએ તો જન્મદિવસની ઉજવણી કરી હતી। જાહેર રસ્તા ઉપર ફટાકડા તેમજ કેક કાપી હતી। કેશોદના 4 ચોક ઉપર જાહેરમાં કર્યું હતું કેક કટિંગ અને ચંદુ મકવાણાના જન્મદિવસ નિમિત્તે ભાજપના કાર્યકર્તાઓ પણ બેફામ બન્યા હતા। જી, આભાર માહિતી આપવા બદલ। તો જાહેર રસ્તા પર આતશબાજી સાથે બર્થડે કેક કાપી।